मेरा पुल आउट गेम बहुत स्ट्रांग है। પુલ આઉટ ગેમ. ઘણા બધા લોકોએ આ શબ્દ સાંભળેલો હશે, ઘણા બધા લોકોએ આ શબ્દ નહીં સાંભળેલો હોય. તો શું છે આ પુલ આઉટ ગેમ? પુલ આઉટ ગેમ મતલબ મેલ પાર્ટનર એમની ફિમેલ પાર્ટનર સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે અને મેલ પાર્ટનર એમનો ડિસ્ચાર્જ બહાર કાઢી નાખે છે. આ પ્રોસેસને પુલ આઉટ ગેમ કહેવામાં આવે છે. ઘણા બધા મેલ્સ એમની પુલ આઉટ ગેમ ઉપર ઓવર કોન્ફિડન્સ થાય છે અને એમની ફિમેલ પાર્ટનરને કન્વિન્સ કરી લે છે અને પછી અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કરે છે અને ફિમેલ પાર્ટનર પ્રેગ્નન્ટ થઈ જાય છે. હવે તમને એમ થશે કે મેલ પાર્ટનર તો એમનો ડિસ્ચાર્જ બહાર કાઢી નાખે છે, તો ફિમેલ પાર્ટનર કઈ રીતના પ્રેગ્નન્ટ થાય? મેલ પાર્ટનર જે ડિસ્ચાર્જ બહાર કાઢી નાખે છે એના પહેલાં પણ એક ડિસ્ચાર્જ થાય છે જેને પ્રિકમ કહેવામાં આવે છે અને પ્રિકમમાં પણ શુક્રકોષ હોય છે જે ફિમેલ પાર્ટનરને પ્રેગ્નેન્ટ કરવા માટે સક્ષમ છે. તેથી જે પણ ફિમેલ પાર્ટનર એમના મેલ પાર્ટનરની પુલ આઉટ ગેમ ઉપર ઓવર કોન્ફિડન્સ થઈ અને સેક્સ્યુઅલ એક્ટિવ થાય છે એમ ના કરવું જોઈએ. મેક શ્યોર કે તમારા મેલ પાર્ટનર કોઈ પણ જાતનું પ્રોટેક્શન યુઝ કરતા હોય, મતલબ કે કોન્ડમ યુઝ કરે. કોન્ડમ પણ ના સાથે કેરી કરતા હોય તો તમે અનવોન્ટેડ 72 તમે માર્કેટમાં આજકાલ ઇઝીલી અવેલેબલ છે, એ તમે લઈ શકો છો. તમારા ઇન્ટરકોર્સ થયાના મતલબ કે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ થયાના વિધિન 72 અવર્સની અંદર તમે આ લઈ શકો છો. માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. આ બધું પણ ના કરવું હોય અને તમારી ફિમેલ પાર્ટનર પ્રેગ્નન્ટ થાય છે તો ઓવર ધ કાઉન્ટર મતલબ કે મેડિકલ સ્ટોરમાં જઈને કોઈ પણ જાતની અબોર્શન પિલ્સ ના લો. અમે ઘણા બધા પેશન્ટ એવા જોયા છે કે ફિમેલ પાર્ટનર છે એ અબોર્શન કિટ લઈ લે છે અને પછી પાછળથી બહુ જ હેરાન થાય છે. તમારા ગાયનેકને કન્સલ્ટ કરો જો તમારું ફિમેલ પાર્ટનર પ્રેગ્નન્ટ થાય છે, કેમ કે અબોર્શન ઇન્ડિયામાં લીગલ છે. તમારા ગાયનેકને કન્સલ્ટ કરી તમે કન્ફર્મ કરાવો કે તમારી પ્રેગ્નન્સી ક્યાં છે. જો યુટ્રાઇન કેવિટીમાં હોય તો વાંધો નહીં, પણ જો ફેલોપિયન ટ્યુબમાં હોય મતલબ કે એક્ટોપિક પ્રેગ્નન્સી હોય અને તમે ઓવર ધ કાઉન્ટર કોઈ પણ મેડિસિન લઈ લીધી તો એ એક્ટોપિક પ્રેગ્નન્સી ફેલોપિયન ટ્યુબમાં રપ્ચર થાય છે અને અગેન આ એક લાઈફ થ્રેટની કન્ડિશન છે. તેથી તમારા ગાયનેકને કન્સલ્ટ કરો, સોનોગ્રાફી કરાવો, કન્ફર્મ કરાવો કે તમારી પ્રેગ્નન્સી ક્યાં છે અને તમારા ડૉક્ટર જે તમને એડવાઇસ આપે છે એને ફોલો કરો. મેક શ્યોર કે તમે તમારા મેલ પાર્ટનરને ગમે એટલો પ્રેમ કરતા હોય પણ એની પુલ આઉટ ગેમ ઉપર તમારે ભરોસો ના કરવો જોઈએ. ટેક કેર.